નમસ્કાર મિત્રો, દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે। તો અત્યારે હું કામરેજ તાલુકાના ચીખલી ડુંગર ગામે આવેલો છું અને મારી સામે જે દીકરી બેઠી છે એનું નામ છે કાવ્યા સુરેન્દ્રસિંહ દેસાઈ। આજુબાજુમાં એમના મમ્મી પપ્પા બેઠા છે। એમના પપ્પા છે સુરેન્દ્રસિંહ દેસાઈ, તેઓ સુરત એસએમસીમાં જોબ કરે છે। અને કાવ્યાની વાત કરું તો ધોરણ 10 એસએસસી બોર્ડમાં એના 89% આવેલા છે સીબીએસસી બોર્ડમાં। તો કાવ્યા પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન। અચ્છા, હવે પહેલો સવાલ કે અત્યારે કઈ સ્કૂલમાં ભણે છે? બરાબર। હવે તારા જે ટકા આવ્યા 89%, એ ટાર્ગેટ એટલો હતો કે ઓછા છે કે વધારે, મતલબ શું હતું? હા, બરાબર છે। તો મેથ્સનું પેપર અઘરું હતું? અચ્છા, તો હાઈએસ્ટ માર્ક કયા સબ્જેક્ટમાં છે? હા, હિન્દીમાં કેટલા છે? 97। અને સૌથી ઓછા માર્ક્સ મેથ્સમાં કેટલા? 74। અચ્છા, ઓકે। હવે પહેલી વખત બોર્ડની એક્ઝામ આપી, બરાબર ને? છોકરાઓને એવું હોય કે ભાઈ બોર્ડની એક્ઝામ છે, તો તે 8, 9, 10માં 8માં 9માં જે એક્ઝામ આપી વાર્ષિક પરીક્ષા, એ અને બોર્ડની જે પરીક્ષા, એ બેમાં કંઈ ફરક લાગ્યો તને? હા, 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 હા। પણ જેમ જેમ તમે આગળ વધો, એક્ઝામ આપો, સ્કૂલની બી પીરિયડિક ટેસ્ટ, પછી અંદર આપણો જ કોન્ફિડન્સ બિલ્ડ થાય। બરાબર, અને એ બધું પછી આપણને છેલ્લે બોર્ડમાં હેલ્પ કરે। બરાબર। મને બોર્ડમાં ખાલી ફર્સ્ટ પેપરમાં બધાએ જે કીધેલું એ બધું મેન્ટાલિટી હતી, પછી કોઈ ફર્સ્ટ પેપર આપ્યું, ફર્સ્ટ મારું ઇંગ્લિશનું હતું, બરાબર, ને એ પેપર બી મારું સારું ગયું, બરાબર, એમાં માર્ક્સ બી સારા આવ્યા, ને જે અંદરથી સેટિસ્ફેક્શન આવ્યું એવું કંઈ નથી, કંઈ ડર રાખવાની જરૂર નથી। બરાબર। એનાથી પછી મારા બીજા પેપરની પ્રિપેરેશનમાં બી મને બહુ હેલ્પ થયું, ને મારી પછી બીજીની એક્ઝામ બી સારી ગઈ કે વગર એમ બીવાથી કે હેઝિટેશન કરવા વગર મેં લખી શકું મારો પેપર। બરાબર, અચ્છા, ઓકે। અચ્છા, હવે વાંચવાનું શેડ્યુલ કેવી રીતના બનાવેલું? આખું વર્ષ કેવી રીતના મહેનત કરી? મેં પહેલાં સ્ટાર્ટિંગમાં તો એવું કર્યું કે વીકમાં 6 ડેઝમાં 6 સબ્જેક્ટ ને સન્ડે રિવાઇઝ। બરાબર। પછી જેમ જેમ આગળ અમારું સિલેબસ વધ્યું તેમ રોજ કોઈ બી 3 સબ્જેક્ટનો ટાર્ગેટ રાખ્યું કે આજે મારે આ કરી જ નાખવાનું છે। બરાબર। ને પતે ત્યાં સુધી એ જ કરતી પછી। અચ્છા, હવે સવારે ઉઠવાનું, રાતના મોડે સુધી જાગવાનું, એવું કંઈક હતું? હા, સવારે મેં રાતના વાંચવાનું વધારે પ્રિફર કરું। અચ્છા, મેં 10:30, 11:30 સુધી કરી। આ ડેઇલી શેડ્યુલ હતું આ રીતનું? હા, બરાબર છે, ઓકે। હવે આ સીબીએસસી બોર્ડ જે છે તે તમારે તો ઇંગ્લિશ મીડિયમ ને આખું, બરાબર ને? તો એવું કહેવાય છે કે ભાઈ ગુજરાતી લેંગ્વેજમાં જે છોકરાઓ ભણતા હોય તેને ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનું અઘરું પડે સબ્જેક્ટ વાઇઝ, બરાબર? તો ઇંગ્લિશ મીડિયમમાં પહેલેથી ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, બરાબર ને? અચ્છા, અચ્છા। હવે આગળ ભવિષ્યમાં શું બનાવવાનું, કેરિયર કઈ દિશામાં આગળ વધવું છે? હા, એટલે ડૉક્ટર બનવું છે? અચ્છા, અચ્છા, ઓકે। ડૉક્ટરમાં પણ એમબીબીએસ? હે, ડર્મેટોલોજિસ્ટ? અચ્છા, કેમ આ કેવી રીતના ચોઈસ કર્યું? મને લાઈક સ્કિન, હેર એ બધાનું એમાં મને ઇન્ટરેસ્ટ વધારે, હા। ને એક એવું છે કે મેડિકલ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ બી છે, એમાં સ્કિન, હેર એવું બધું તો મને બહુ જ ઇન્ટરેસ્ટ। હમણાં બરાબર, ઘરે બી એવું કંઈ હોય તો પહેલાં મેં જેમ મારી જિજ્ઞાસા જાગે છે આ કઈ રીતે, આનાથી હું હેલ્પ કરે, બરાબર। સો મને એમાં ઇન્ટરેસ્ટ વધારે છે તો મેં આગળ એમાં જ પરસ્યુ કરા। અચ્છા, અચ્છા। હવે તમારા ફેમિલીમાં કોઈ ડૉક્ટર છે અત્યારે? હા, કોણ છે? મારા ભાભી। કોણ છે, શું નામ? ધ્રુવિસા સોલંકી, અચ્છા, ડૉક્ટર ધ્રુવિસા સોલંકી। એટલે અહીંયા બારડોલીમાં છે? એના એ કરાડવા, કરાડવા, સુરત? હા, અચ્છા, અચ્છા, ઓકે, ઓકે। ચાલો, 89% તો બહુ સારી વાત છે સીબીએસસી બોર્ડમાં લાવવા, એટલે ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન। અને આપણા સમાજમાં તું ડૉક્ટર બને તો મમ્મી પપ્પાને પણ આનંદ થશે, ગૌરવ થશે, બરાબર ને? સમાજમાં એક દીકરી ડૉક્ટર બને તો બહુ મોટી વાત કહેવાય। તો એના માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છા આ ચેનલ વતી, સમાજ વતી, અને ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે એવી હાર્દિક શુભેચ્છા। થેન્ક યુ।